पद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નો આગળનો એક પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ સમજીશું. ધોરણ 7માં પણ તમે વર્ગ અને વર્ગમૂળ આ બંને શબ્દોથી પરિચિત છો, એના દાખલા પણ ગણ્યા છે, એના સ્વાધ્યાય પણ કર્યા છે. છતાં ટૂંકમાં એક વખત આપણે સમજી લઈએ કે વર્ગ શું છે. વર્ગ એટલે કોઈ એક સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણતા મળતો પરિણામ. દાખલા તરીકે અહીં 3 છે તો 3 ને 3 વડે જ ગુણતા, જે સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણતા મળતો પરિણામ એટલે 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9. તો આ 9 છે એ 3નો વર્ગ છે. 9 કોનો વર્ગ છે? તો 3નો. બરાબર ને? હવે આ જ શબ્દ કે 9નું વર્ગમૂળ શું મળે? તો 3 મળે. કેમ કે એ બે સંખ્યાનો ગુણાકાર છે, માટે એનું વર્ગમૂળ શું મળે? 3. અને આ વર્ગ છે 9. એ જ રીતે માની લો 5 છે તો 5 ગુણ્યા 5 બરાબર 25. તો 5નો વર્ગ થયો 25 બરાબર, અને 25નું વર્ગમૂળ થયું 5. આ આપણે શીખીએ છીએ. શરત એટલી છે, સંખ્યા બંનેમાં એક સરખી હોવી જોઈએ. હવે આને આપણે ઘણી વખત આ સ્વરૂપે પણ દર્શાવીએ છીએ કે 3નો વર્ગ બરાબર 9. આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવીએ છીએ કે 3નો વર્ગ બરાબર 9. વર્ગમૂળનો સંકેત બધાને ધ્યાનમાં છે કે આ વર્ગમૂળનો સંકેત છે અને આ વર્ગનો સંકેત છે. આ બે શબ્દોથી આપણે પરિચિત છીએ. હવે કેટલાક વર્ગ જોઈએ આપણે. શરૂઆત કરીએ 1 થી. તો 1નો વર્ગ બરાબર 1 ગુણ્યા 1 બરાબર પરિણામ મળશે 1. એ જ રીતે 2નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4. 3નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9. આ રીતે આપણે ઘણી વખત આગળ આપણે કરી શકીએ છીએ. વર્ગ અનંત સુધી આપણે મેળવી શકીએ છીએ. હવે સમજવાનું એટલું છે, થોડુંક આમાં વર્ગ સમજ્યા, હવે એટલું સમજીએ કે 2 આ 1 આ 4 આ 9 એ રીતે 4નું કરીએ તો આપણને 16 મળે, 5નું કરીએ તો 25 મળે. આ 1 4 9 16 25 આ બધી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય છે. કેવી સંખ્યાઓ? પૂર્ણ વર્ગ. શા માટે? કોઈ એક સંખ્યાનો વર્ગ છે. એ રીતે 6 ગુણ્યા 6 એટલે 36, 7 ગુણ્યા 7 એટલે 49, 10 ગુણ્યા 10 એટલે 100. આ રીતે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધી શકીએ છીએ. હવે આ પ્રશ્ન સંબંધિત તમને ઘણી વખત પૂછી શકે છે. કેવા દાખલા? તો કે 60 થી 80 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 60 થી 80 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો આપણને પહેલાં એ સમજવું પડે 60 અને 80 ની વચ્ચે. તો આપણે ખબર છે કે 5 ગુણ્યા 5 કરીએ એટલે 25, 6 ગુણ્યા 6 કરીએ તો 36, 7 ગુણ્યા 7 કરીએ એટલે 49, 8 ગુણ્યા 8 કરીએ તો 8 8 64. તો 8નો વર્ગ બરાબર 64. હવે આવે છે 9નો વર્ગ બરાબર 81. હવે આપણને કીધું છે 60 થી 80 ની વચ્ચે. તો આ બેમાંથી કયું આવશે વચ્ચે? માત્ર એક જ, 64. તો આ પ્રશ્નનો જવાબ આવશે કે 60 થી 80 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા 64 છે, 81 નહીં આવે. આ રીતે ગમે તે પૂછી શકે. 20 થી 50 ની વચ્ચે, 100 થી 200 ની વચ્ચે, બરાબર ને? તો આ રીતે આપણે વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ શોધી શકીએ છીએ. ત્યારબાદ આગળ સમજીએ. હવે જે આપણે શીખીએ છીએ એ ખૂબ આપણને કામ આવશે. આગળના દાખલા ગણવામાં પણ ખૂબ સહયોગી થશે. એ છે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક. તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો એનો એકમનો અંક કયો હોય અથવા કયો ન હોય તો એ આપણે સમજીએ. તો સૌથી પહેલું પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક જોવું છે તો આપણે પહેલાં 1 થી 10ના વર્ગ જોઈએ એટલે આપણને ધ્યાનમાં આવી જશે. હવે 1 થી કરી 10ના મેં અહીંયા વર્ગ લખ્યા છે. હવે દરેકનો આપણે એકમનો અંક જોઈએ. તો 1માં આવે છે 1, 2માં આવે છે 4, 3માં આવે છે 9, 4માં આવે છે 6, અહીંયા 2 સંખ્યા થાય છે એટલે 5માં આવે છે 5, 6માં 6, 7માં 9,
8 માં 4, 9 માં 1, 10 માં 0. આના ઉપરથી એક તારણ આવે છે. હવે આપણે કોઈ પણ સંખ્યા લેશું એમાં કાંઈ એકમનો અંક 1 આવે, 2 આવે, 3 આવે, 11 થાય, 12 થાય, 21 થાય, 32 થાય, 41 થાય કે 121 થાય, પણ એકમના અંકમાં શું રહેશે? 1. તો આના ઉપરથી એક તારણ આવે છે. સૌથી પહેલી વાત એ સમજવાની છે. તો આનામાંથી એક આપણે કોમન વસ્તુ કાઢીએ તો 1, 4, પછી 9, 6, 5, 6 આવી ગયા, 9 આવી ગયા, 4 આવી ગયા, 1 આવી ગયા અને 0. કહેવાનું તાત્પર્ય એ છે કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 9, 6, 5 હોય એ જ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ગણાશે. તો હવે એ સિવાયના અંક કયા રહ્યા બાકીના? તો 1 આવી ગયું, એના પછી નથી આવ્યું તો 2, 3, 4 આવી ગયું, 5 આવી ગયું, 6, પછી 7 અને 8, 9 અને 0 આવી ગયા. હવે આ અંક હશે ત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા નહીં હોય. આ એકમના અંકની વાત કરીએ છીએ, બરાબર ને? તો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1, 4, 9, 6, 5 કે 0 આ કોઈ પણ માંથી એક હોઈ શકે છે, પણ 2, 3, 7, 8 તો નહીં જ હોય. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક આ 4 માંથી નહીં હોય, બરાબર? આમાંથી જ હશે. આ એક મહત્વની બાબત. હવે આના ઉપરથી એક તારણ મેળવીએ તો એક બાબત ધ્યાનમાં આવશે. હવે આટલા જ અંકોની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હશે એ નક્કી થઈ ગયું. એનો એકમનો અંક આ જ હોઈ શકે. તો એક પ્રશ્ન, દાખલા તરીકે એકમનો અંક 1 છે અહીંયા, તો મેં 131 લખ્યા. તો સૌથી પહેલું કામ એકમનો અંક જોશું એટલે આપણને ખબર પડી જશે કે 1 છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની શક્યતા છે. પછી આપણે આગળ ગણતરી કરશું તો આપણને ખબર પડે કે છે કે નથી, પણ એક આપણને શક્યતા મળે છે એકમનો અંક 1 છે. હવે માની લો અહીંયા છે 132, તો અહીંયા 2 આવી ગયા એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે જ નહીં, એની ગણતરી કરવાની જરૂર નથી. આ દાખલો સરળ અને સમજવા માટે આ 2 બિંદુ ખાસ મહત્વના રહેશે. માની લો એ જ રીતે આપણને કીધું છે 144, તો એકમનો અંક શું છે? 4, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. પછી આપણે વર્ગમૂળ કાઢશું તો ધ્યાનમાં આવશે કે 12નો વર્ગ છે, પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ આ 6 બિંદુ યાદ રાખવા પડશે આપણને કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1, 4, 9, 6, 5 કે 0 માંથી જ હોઈ શકે છે, બરાબર? હવે આના ઉપરથી એક બીજું તારણ પણ આપણે સમજવાનું છે, એ સમજીએ. હવે ઘણી વખત આવા પ્રશ્ન પૂછાય છે કે 432નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? હવે આ આપણને જવાબ શોધવો હોય તો 432 ગુણ્યા 432 કરીએ અને પછી જે જવાબ મળે તો આપણને એકમનો અંક ખબર પડે. પણ એકદમ સરળ છે, ચિંતા કરવાની જરૂર નથી. આ એકમનો અંક શું છે? અહીંયા 2 છે, બરાબર? એકમનો અંક 2 છે. તો હવે આપણે 2 માં જઈએ. 2 માં એકમનો અંક શું છે? 4. તો આનો વર્ગ કરશું તો એનો એકમનો અંક 4 જ મળશે, નક્કી રાખો, બરાબર? પછી 432 હોય કે 532 હોય કે 1032 હોય, એકમનો અંક 2 છે તો અહીંયા 4. હવે આ કોષ્ટક પ્રમાણે ચાલીએ. 1 છે તો આપણને શું મળશે? 1. 3 છે તો શું મળશે? 9. આ 4 છે તો શું મળશે? 6. એટલે કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક આપણને 5 મળે, ભલે ને એ 4 રકમની શું કામ નથી કે 5325નો વર્ગ, એનો એકમનો અંક શું મળશે? તો એકમમાં શું છે? 5, તો અહીંયા 5 મળશે, બરાબર? એ જ રીતે 7 છે તો 7 માં 9, 6 માં 6, 8 માં 4, 9 માં 1, 0 માં 0. આ આપણને એક યાદ રાખવું પડે કે એકમનો અંક 1 હોય તો એનો 1 મળે, 2 હોય તો 4 મળે, 3 હોય તો 9 મળે, 4 હોય તો 6, 5 હોય તો 5, 6 હોય તો 6, 7 માં 9, 8 માં 4, 9 માં 1,
શૂન્યમાં શૂન્ય. બરાબર. આ ઉપરથી આપણે ઘણા બધા દ્રષ્ટાંત પણ જોઈ શકીએ છીએ. દાખલા તરીકે 8739નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? તો અહીંયા એકમનો અંક આપણે 9 જોઈએ તો સીધો જવાબ મળી જશે 1. તો મળતી સંખ્યાનો એકમનો અંક, આગળના અંક ભલે આપણને મળી જાય પણ એકમનો અંક તો નક્કી જ છે કે એક જ હશે, આ નિશ્ચિત છે. બરાબર ને? તો આ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે એ આપણને યાદ રાખવું પડશે. એકદમ સરળ છે. 1માં 1 મળે, 2માં 4, 3માં 9. કદાચ એવું થાય, માની લો આપણે દાખલો કરીએ છીએ અને આવી કોઈ પણ સંખ્યા આવી ગઈ તો એકમનો અંક શોધવા માટે આ કોષ્ટક યાદ નથી રહેતું ને તો કાંઈ નહીં. એકમનો અંક શું છે? 9. તો 9 ગુણ્યા 9 કરવાના. 9 9 81. 81માં પહેલું શું આવે છે? 1. તો અહીંયા 1 લખી દેવાનું, આ યાદ રાખવા માટે. માની લો એ બીજી રકમ છે. બરાબર. એકમનો અંક 3 છે તો આપણે 3નો વર્ગ કરવાનો. 3 તેરી 9. તો અહીંયા એકમનો અંક શું મળશે? 9. એ સંખ્યાનો વર્ગ કરી એકમનો અંક શોધીને પણ આ દાખલા શોધી શકાય છે. ત્યારબાદ આગળ સમજીએ. હવે વર્ગ શોધવા માટે ઘણી બધી ટ્રીકોનો ઉપયોગ થાય છે. એમાં સૌથી પહેલાં આપણે એક સમજીએ. ઘણી વખત શૂન્યવાળા અંક હોય છે ત્યારની વાત છે. આપણને ધ્યાનમાં છે કે 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 બરાબર 100. પણ જ્યારે આવા દાખલા આવે ત્યારે ઘણી વખત આપણે શૂન્યમાં કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ. તો મૂંઝાઈ જવાની જરૂર નથી, એમાં એક સરળ રીત જ છે. અહીં 10નો વર્ગ આપેલો છે. બરાબર. તો આપણે એકમનો વર્ગ કરવાનો. એકમનો શું છે? 1. તો 1નો વર્ગ કેટલો થાય? 1. હવે અહીંયા જેટલા શૂન્ય હોય એના બમણા કરવાના. અહીંયા 1 છે તો એના બમણા કર્યા તો કેટલા થયા? 2. એટલે પરિણામ આપણને મળ્યું 100. હવે એ જ રીતે 100નો વર્ગ છે તો આપણે 1નો વર્ગ કરશું એટલે આપણને શું મળશે? 1. અહીંયા 2 શૂન્ય છે તો અહીંયા આપણે કેટલા કરશું? 4 કરશું. બરાબર ને? તો આ રીતે 1000નો વર્ગ કેટલો થાય તમે જાતે પણ અભ્યાસ કરી શકો છો. બીજું ઉદાહરણ જોઈએ કે 300નો વર્ગ કરવો છે તો સૌથી પહેલા આપણે 3નો વર્ગ કરીએ કે 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9. હવે અહીંયા મીંડા કેટલા છે? શૂન્ય 2 છે તો 2ના બમણા એટલે આપણે કેટલા કરશું? 4. 1 2 3 4. હવે અહીંયા એક મીંડું વધી જશે તો એના બમણા થઈ જશે, અહીંયા 6 થઈ જશે. એટલે આ રીતે ઘણી વખત શોર્ટમાં પણ આપણને જવાબ મળી જતું હોય છે શૂન્યની વાત આવે ત્યારે. ત્યાર પછી આગળ જોઈએ. હવે ઘણી વખત એવું પૂછાય છે કે વચ્ચે આવતી સંખ્યાઓ શોધો વર્ગની. દાખલા તરીકે તમને એમ પરીક્ષામાં પૂછાય કે ઘણી વખત આવું પૂછાતું હોય છે 6નો વર્ગ અને 7નો વર્ગની વચ્ચે આવતી સંખ્યાઓ જણાવો. તો આપણે શું કરશું? 6નો વર્ગ પહેલાં શોધીશું 36 અને 7નો વર્ગ 49. હવે આ બેની વચ્ચે આવે એવી કહે છે તો 36 પછી 37 38 39 40થી કરીને 48 સુધીની વચ્ચે કીધું છે એટલે 36 પણ નહીં આવે અને 49 પણ નહીં આવે. પણ હવે આ સંખ્યાઓ કેટલી મળે તો એના માટેનો માત્ર એક જ સૂત્ર છે. એના મદદથી આપણે દાખલો ગણી શકીશું કે કેટલી સંખ્યાઓ મળે છે આપણને. બરાબર ને? એના માટે એક જ સૂત્ર છે 2n. n એટલે નાની સંખ્યા. જે બેની વચ્ચે શોધવાની છે 2માંથી નાની સંખ્યા. માની લો તમને કીધું છે કે 2નો વર્ગ અને 3નો વર્ગ. બેનો વર્ગ અને 3નો વર્ગ આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા આવે છે તો આ સૂત્ર પ્રમાણે આપણે 2n, આ બંનેમાં નાનું કોણ છે તો 2, તો 2 ગુણ્યા n ની જગ્યાએ 2 મૂકશું બરાબર 4. તો આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા આવશે? 4 આવશે. કઈ કઈ આવશે તો 2નો વર્ગ બરાબર કેટલો થાય? 4. અને 3નો વર્ગ કેટલો થાય? 9. તો 4 અને 9 ની વચ્ચે તો 5 6 7 8 4 સંખ્યા મળી ગઈ આપણને. કયા સૂત્રના મદદથી? 2n ના સૂત્રના મદદથી. આ રીતે માની લો તમને શોધવું છે કે 11નો વર્ગ અને 12નો વર્ગ. તો 11 અહીંયા લખો એટલે 11 દુ 22. કેટલી સંખ્યા મળશે આપણને? 22.
સંખ્યા કેટલી મળશે એનો અંદાજો માત્ર એક આ સૂત્રથી આપણને મળી જાય છે. આવા પણ દાખલા પૂછાતા હોય છે. નાની સંખ્યા લેવાની, 2 સાથે ગુણાકાર કરવાનું, એટલી સંખ્યા વચ્ચે આવશે. ત્યાર પછી આગળ જોઈએ, વર્ગ અને વર્ગમૂળમાં ઘણી બધી રસપ્રદ માહિતી પણ આપેલી છે. એમાંથી એક સમજીએ આપણે સૌથી પહેલા. હવે અહીંયા મેં 1 લખ્યું છે બરાબર 1. હવે આમાં ક્રમશઃ એકી સંખ્યા ઉમેરતો જઈશ, બરાબર ને? તો 1 વત્તા 3 એકી સંખ્યા, પહેલા 1, અહીંયા 3 ઉમેરી, તો 1 વત્તા 3 એટલે 4. 1 વત્તા 3 વત્તા 5 બરાબર 3 ને 1 4, 4 ને 5 9. એ રીતે ફરી એકી સંખ્યા 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 બરાબર 7 ને 3 10, 10 ને 5 15, 15 ને 1 16. કંઈક અનુમાન આવ્યું હશે આ સંખ્યાઓને જોઈને કે એકી સંખ્યાઓનો ક્રમશઃ સરવાળો કરતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે. આગળ તમે શોધી શકો છો, આગળ 7 છે, 9 છે, 11, 13 સરવાળો કરતા પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધી શકો છો. જે રીતે આપણે અહીંયા સરવાળાના દાખલા કર્યા છે એ જ રીતે બાદબાકીમાં પણ આપણે ઉદાહરણ જોઈ શકીએ. દાખલા તરીકે 25 લીધા આપણે, તો એમાં એકી સંખ્યા જ લેવાની છે, બાદ કરવાનું છે. આમાં આપણે 1 થી શરૂઆત કરી હતી, 1 + 3 + 5 + 7 કર્યું હતું. એવી રીતે અહીંયા ઉતરતા ક્રમમાં અહીંયા માઇનસ કરશું આપણે, બરાબર ને? ચડતો ક્રમ જ રહેશે. 25 માંથી 1 બાદ કરશું આપણે, એટલે આપણને મળશે 24. 24 માંથી 1 પછીની જે એકી સંખ્યા છે 3 એ બાદ કરીશું, એટલે આપણને મળશે 21. 21 માંથી આગળની સંખ્યા કઈ આવશે? 5, એટલે આપણને મળશે 16. 16 માંથી આગળની સંખ્યા એટલે 7 બાદ કરશું, એટલે આપણને મળશે 9. ને 9 માંથી આગળની સંખ્યા 9 બાદ કરશું, એટલે પરિણામ 0. પરિણામ 0 આવે છે એનો મતલબ કે 25 પૂર્ણ વર્ગ છે. જો અહીંયા પરિણામ 0 ના આવે તો આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તમે ઉદાહરણ કરી જુઓ, 24 માંથી 1 બાદ કરો, 24 માંથી કોઈ પણ સંખ્યા લો, જો પરિણામ 0 આવે તો પૂર્ણ વર્ગ છે, પરિણામ 0 ના આવે તો પૂર્ણ વર્ગ નથી. આ પ્રકારના ઉદાહરણ આપણે જાતે કરીશું તો વિશેષ ધ્યાનમાં આવશે. ત્યાર પછી આગળ સમજીએ. ત્યાર પછી જોઈએ તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. એક ઉદાહરણ જોઈએ. અહીંયા મેં લખ્યું છે 3નો વર્ગ બરાબર 9. હવે આ 9 કઈ રીતે આવે છે? તો 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે. દાખલા તરીકે 4 વત્તા 5, 4 વત્તા 5 બરાબર 9 બરાબર 3નો વર્ગ. પણ આ આવે કઈ રીતે? 4 વત્તા 5 કઈ રીતે આવે? તો એના માટે એક સૂત્ર છે. અહીંયા કોઈ પણ સંખ્યા હોય એટલે n વર્ગ માઇનસ 1 ભાગ્યા 2, એટલે 2 સંખ્યા જાણવા માટે, અને બીજી છે n વર્ગ પ્લસ 1 ભાગ્યા 2. હવે અહીંયા કને આપણે 3 છે તો અહીંયા 3 લેશું, તો 3નો વર્ગ એટલે 3 તેરી 9, 9 ઓછા 1 છેદમાં 2. 9 માંથી 1 જાય તો 8, 8 ભાગ્યા 2 એટલે 4. આ આપણને મળી ગયા. એ જ રીતે અહીંયા પ્લસ છે, બરાબર? તો 9 વત્તા 1 ભાગ્યા 2 બરાબર 9 અને 1 10 ભાગ્યા 2 બરાબર 5. આ આપણને 5 પણ મળી ગયા. આ રીતે આપણે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધી શકીએ છીએ, જેના કેટલાક ઉદાહરણ પણ આપણી સમક્ષ આપેલા છે. ત્યાર પછી સમજીએ તો ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર. શબ્દ અહીંયા ધ્યાનમાં રાખવાનો છે, ક્રમિક. ક્રમિક એટલે એ ક્રમમાં હોવી જોઈએ, એ એકી ક્રમમાં પણ હોય અથવા બેકી ક્રમમાં પણ હોય. એક ઉદાહરણ જોઈએ આપણે. 11 ગુણ્યા 13 બંને એકી ક્રમમાં છે, બરાબર? હવે આ 11 અને 13 આ બંને બાજુમાં છે, તો એ બેની વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો 12 આવે છે. તો એક એ 12 માંથી 1 ઓછી છે અને બીજી છે એ 12 ને 1 વધારે છે. તો આપણે આને આ સ્વરૂપે દર્શાવી શકીએ કે 12 ઓછા 1 ગુણ્યા 12 વત્તા 1, એટલે 11 એટલે 12 ઓછા 1
13 એટલે 12 વત્તા 1. બંનેમાં 12 સામાન્ય છે એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ 12નો વર્ગ ઓછા 1નો વર્ગ. હવે આ દાખલાને આનો ગુણાકાર કરવો છે કે 11 ગુણ્યા 13, તો આ સરળ રીત કઈ થશે તો 12નો વર્ગ કરીએ ને એમાંથી 1 બાદ કરીએ. હવે 12નો વર્ગ આપણને ખબર છે 144 ઓછા 1 એટલે 143. આનો ગુણાકાર કરશું તો પણ જ મળશે 11 તેરી 33નો ત્રગડો વધી પડી 3. 11 એકા 11, 11 ને 3 14. જવાબ 2 સરખા આવી ગયા બરાબર. એટલે 12નો વર્ગ કરી એમાંથી 1 બાદ કરવાનો. હવે માની લો આ રીતે છે, આ બેકીમાં છે 12 ગુણ્યા 14, તો આપણે 13નો વર્ગ કરશું. 13નો વર્ગ 169, એમાંથી 1 બાદ કરશું એટલે 168 એનો સીધો જવાબ મળી ગયો. આ ગુણાકાર પણ નિયમ યાદ રાખવાનું છે, ક્યાં લાગુ પડશે? ક્રમિક એકી અથવા ક્રમિક બેકી હશે ત્યારે. આના પણ કેટલાક દાખલા અભ્યાસમાં આપેલા છે જે આપણે કરીશું. વર્ગ શોધવાનું એક ઉદાહરણ જોઈએ કે 23નો વર્ગ શોધવો આવું પૂછે એટલે આપણે શું કરીએ છીએ 23 ગુણ્યા 23. આ દાખલાને થોડું અલગ રીતે ગણીએ સરળ બનાવવા માટે. તો 23ની નજીકમાં કયો રાઉન્ડ ફિગર અંક આવે છે તો 20. તો આને આપણે 20 વત્તા 3 આ રીતે પણ લખી શકીએ. હવે આ વર્ગ છે એટલે 2 વખત આવશે બરાબર ને, એટલે આપણે આને આમ લખી શકીએ 20 વત્તા 3, 20 વત્તા 3. હવે આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આગળના પ્રકરણમાં આપણે સમજ્યા છીએ. 20નો ગુણાકાર આખા કૌંસ સાથે, 3નો ગુણાકાર આખા કૌંસ સાથે. 20 કૌંસમાં 20 વત્તા 3, 3 હા 3 કેવા છે? વત્તા છે, આપણે નિશાન ધ્યાનમાં રાખીશું. વત્તા 3 કૌંસમાં 20 વત્તા 3. હવે આને આમ દર્શાવવાનું કઈ છે જોવાનું. આ 20 ગુણ્યા 20 એટલે 20નો વર્ગ બરાબર ને, વત્તા આ બેનો ગુણાકાર એટલે 20 ગુણ્યા 3. હવે આ વત્તા છે, આ બંને વત્તા છે એટલે નિશાની આવશે વત્તા 3 ગુણ્યા 20 અને છેલ્લે 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ. હવે આગળ જોશું તો 20નો વર્ગ આપણને ખબર છે કે 2નો વર્ગ કેટલો થાય 4. અહીંયા 1 શૂન્ય છે એટલે એના બમણા એટલે 400 વત્તા 20 તેરી 60, 20 તેરી 60 વત્તા 60 વત્તા 60 વત્તા 3નો વર્ગ એટલે 9. હવે આનો સરવાળો કરવો એકદમ સહેલો થઈ જશે. 400 અને 60 અને 60 એટલે 120, એટલે 400 અને 120 એટલે 520 અને 9 એટલે 500 ને આ દાખલાનો જવાબ સરળ મળી ગયો. આપણે સીધા આ સ્ટેપથી દાખલો ગણી શકીએ છીએ. આ 2 સ્ટેપ મેં તમને એટલે બતાવ્યા કે આ રીતે આપણે દાખલો ગણ્યું છે. તો આ રીતે પણ આપણે વર્ગ શોધી શકીએ છીએ. ત્યાર પછી આપણે પાયથાગોરિયન ત્રિપુટી વિશે સમજીએ. એવી ત્રિપુટી કે જે 3ના ક્રમમાં છે અને એનો એક સંબંધ છે એ સમજીએ. 3નો વર્ગ એટલે કેટલો થાય 9 વત્તા 4નો વર્ગ કેટલો થાય 16. આ બંનેનો સરવાળો કરીએ તો 25 ને એટલો જ 5નો વર્ગ એટલે 25 થાય. તો 3 ક્રમમાં છે 3, 4, 5 એટલે આ ત્રિપુટી બની, એટલે એને નામ આપે છે પાયથાગોરિયન ત્રિપુટી. આ ત્રિપુટી છે. આવા અનેક ત્રિપુટી આપણે શોધી શકીએ છીએ. તો એના માટેનું પણ એક સૂત્ર છે. આ સૂત્રની મદદથી પાયથાગોરિયન ત્રિપુટી આપણે શોધી શકીશું. ઘણી વખત આપણને અંક આપેલો હોય કે નાનામાં નાનો અંક 6 હોય એવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો, નાનામાં નાનો અંક 8 હોય એવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. તો આપણે એક સમજીએ એક ઉદાહરણ દ્વારા. હવે અહીં 3 આ સૂત્ર યાદ રાખવાનું છે. પાયથાગોરિયન ત્રિપુટીમાં 3 અંક હોય, 3 અંક માટેના 3 સૂત્રો છે. એની મદદથી આપણે પાયથાગોરિયન ત્રિપુટી શોધી શકીએ છીએ. હવે સૌથી પહેલું કામ તો પહેલો અંક કયો શોધવો છે. હવે ઘણી વખત તમને એવું કે નાનામાં નાનો અંક 6 આવે બરાબર, નાનામાં નાનો અંક 6 આવે એવી ત્રિપુટી શોધો. તો હવે અહીંયા 6 લાવવા છે બરાબર, અહીંયા 6 લાવવા છે તો અહીંયા 2 તો છે જ. હવે અહીંયા કેટલા રાખશું તો 6 થશે, તો 3 રાખશું તો 6 થશે. એટલે આપણને m બરાબર શું મળ્યું 3. હવે એ જ કિંમત આપણને આમાં મળશે.
3 ની કિંમત બરાબર. તો અહીંયા લખશું આપણે 3 નો વર્ગ વત્તા 1 બરાબર 9 વત્તા 1 બરાબર 10. એ જ કિંમત આમાં મૂકશું બરાબર 3 નો વર્ગ ઓછા 1 એટલે 9 ઓછા 1 બરાબર 8. તો આપણને 3 અંક કયા મળ્યા? 6, 8, 10. તો આ 6, 8 ને 10 આ ત્રણે પાયથાગોરિયન ત્રિપુટી છે. શોધવા માટે શું ધ્યાનમાં રાખવાનું છે? તો m બરાબર શું ધારવાનું? અહીંયા 6 કીધું છે તો 6 આ સૂત્રમાં કિંમત મૂકવાની બરાબર. આ રીતે આપણે અલગ અલગ નવી ત્રિપુટીઓ આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ સમજીએ તો વર્ગ શોધવા માટેની અલગ અલગ રીતો છે. એમાંથી સૌથી પહેલું છે અવિભાજ્ય અવયવની રીત છે. તો એ સમજીએ, એનું એક દ્રષ્ટાંત જોઈએ. હવે 256નું અવિભાજ્ય અવયવીકરણની રીતથી વર્ગમૂળ શોધો. એટલે આપણે આ રીત તો શીખી જ ગયા છીએ ધોરણ 7માં કે 256 આવે એટલે સૌથી પહેલું કામ આપણે શું કરીએ કે 256 એટલે સૌથી પહેલાં આપણે એકમનો અંક જોઈએ 6 છે એટલે એને 2 વડે ભાગી શકાશે. હવે એને 2 વડે ભાગવું છે તો 2 એકા 2 બરાબર. એટલે અહીંયા શેષ શૂન્ય આવી, ઉપરથી ઉતાર્યા 5. આ ભાગાકાર આપણે મોઢે પણ આ રીતે કરી શકીએ છીએ. હવે 5 નીચે ઉતાર્યા તો 2 દુ 4, 5માંથી 4 જાય તો 1 બચ્યા, ઉપરથી ઉતાર્યા 6 એટલે 2 અઠા 16 એટલે 128 દુ 256. એટલે આપણે પહેલાં 2 વડે ભાગ ચાલીએ, ન ચાલે તો 3 વડે 4 વડે ક્રમશઃ આ રીતે આપણે અવયવ પાડીએ છીએ. હવે પાછા એ જ વસ્તુ 2 છક 12, 2 ચોક 8 બરાબર 64 આવ્યા તો 2 તેરી 6, 2 દુ 4 32 તો 16 દુ 32, 16 આવ્યા તો 8. આગળ વધીએ તો અહીંયા આવશે 4, 2 દુ 4 અને 2 એકા 2. આ 2 ચોક 8નું બરાબર ને. હવે આ જે અવયવ આવ્યા છે એ આપણે ક્રમમાં બધા એક સાથે લખીશું. કઈ રીતે? તો અહીંયા લખું છું કે 256 બરાબર કેટલી વખત છે? તો 1, 2, 3, 4, 5, 6 ને 7. હા, એક અહીંયા 2 આવશે, 2 ચોક 8નું અહીંયા આવશે બરાબર ને. એટલે 8, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 2 મળે આપણને. અહીંયા આપણે ગુણાકાર સ્વરૂપે અવયવ સ્વરૂપે દર્શાવશું બરાબર ને. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે વર્ગમાં શું છે આપણે કરીએ છીએ ને, એમાં વર્ગમાં ખાસ મહત્વનું ઈ છે જોડી બનાવવાની, 2 2ની જોડી બનાવવાની. આપણે અહીંયા શરૂઆત કરશું 1, 2, 3, 4 જોડી બની ગઈ. જો જોડી બને તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. જો જોડી નથી બની તો આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ એનું પહેલું દ્રષ્ટાંત કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નથી. જોડી બને તો એ પૂર્ણ વર્ગ છે. જો 2 2ની જોડી ન બને, કોઈ પણ અંક હોય, 3 ગુણ્યા 3 હોય, 4 ગુણ્યા 4 હોય, 5 ગુણ્યા 5 હોય, જોડી બને એટલે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. જોડી નથી બનતી તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવશું. આ 2 ગુણ્યા 2 છે એટલે 2 નો વર્ગ. આ 2 ગુણ્યા 2 છે એટલે 2 નો વર્ગ. એ જ રીતે આનો અને સૌથી છેલ્લે. હવે બધાની ઘાત સરખી છે એટલે આપણે એને કૌંસમાં દર્શાવશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આખા કૌંસની 2 ઘાત. હવે કૌંસમાં બધાનો ગુણાકાર કરશું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 બરાબર 16 નો વર્ગ. એટલે હવે એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળમાં 256 બરાબર અહીંયા વર્ગ નીકળશે એટલે 16. તો 256નું આ અવિભાજ્ય અવયવ પાડીને આપણે વર્ગમૂળ શોધ્યું, પરિણામ મળ્યું 16. 16 ગુણ્યા 16 કરીએ એટલે 256 મળે. એટલે આના ઉપરથી એક પ્રશ્ન આવું પણ પૂછી શકે કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નથી. તો આ રીતે આપણે અવયવ પાડવાના. જો 2 2ની જોડ બને તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. જો એની જોડ બનતી નથી તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. બરાબર.